હેલો, નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. શું કરો છો કિશોર કાકા? શું થયું? શું કહું તને? આજો એટલે તમે ખુરશી પર આઈસ ક્યુબ મૂક્યા છે, બરફ પર બેઠા છો તમે? ક્યારનો તું આવ્યો ને પહેલેથી આ ત્રીજો રાઉન્ડ છે બરફનો. એટલે તમે ખરા એ ટાઈપ ના થઈ ગયા. આમાં શું મજા આવે? મજા અને મજબૂરીમાં ફેર છે, ફેર. શું થયું? શું આખી વાત કરો. હું નબળી ક્વોલિટીના અવાજમાં ના બોલશો. સવારે હું ટોયલેટ જતો તો, પ્રેશર આવ્યું હતું. એટલામાં તારી કાકી મને એકદમ આમ બૂમ પાડી કે સાંભળો કે મને છે ને બહુ જ માથું દુખે છે, આખી રાત કે દુખ્યું છે, તો તમે મને છે ને હમણાં કંઈક કરો યાર, કંઈક કરો એમ. મેં કીધું મેં ટોયલેટ જઈ આવું, પછી દવા લઈ આવું છું તારા માટે. હા તો કે ના, હમણાં ને હમણાં મને માથા પર બામ ઘસી આપો. મેં કીધું યાર તને બામ ઘસી આપીશ, પહેલા મને ખાલી ટોયલેટ જઈ આવવા દે. તો કે ના એટલે ના, પહેલા મને કે માથા પર બામ ઘસી આપો, પછી કે તમારે જ્યાં જવું હોય ત્યાં જજો. હવે મેં મારા પ્રેશરને કંટ્રોલ રાખ્યો અને ફટાફટ બામની શીશી કાઢી અને એના માથે બામ ઘસી આપ્યો. હવે લોચો એવો પડ્યો કે બામ ઘસ્યા પછી હું હાથ ધોવાનું ભૂલી ગયો અને સીધો ટોયલેટ કરવા જતો રહ્યો. અને હસવું આવે છે. પછી શું થયું? પછી તો ભગવાન શંકરે જયારે ત્રીજું નેત્ર ખોલ્યું હતું ત્યારે કેવો તાંડવ કર્યો હતો ખબર છે ને? એવા તાંડવ બાથરૂમમાં થયા. તાંડવના સ્ટેપ્સ એની જાતે જ કોરિયોગ્રાફ થતા હતા. સર્જિકલ સ્ટ્રાઇક જેવા શબ્દો યાદ આવી ગયા મને. એવું થતું હતું કે જાણે દેશના કોક રાજ્યમાં સેન્સિટિવ મુદ્દો સળગી રહ્યો હોય. બસ લા બસ. શું કરું પણ મુદ્દો શાંત જ નથી થતો હજુ. હું સોંગ વગાડું છું, તમે બરફ લઈ આવો, જાઓ જલ્દી. મેં ઝંડુ બામ હુઈ ડાર્લિંગ તેરે લીએ. આ વગાડું? આ તો સોંગ વગાડતો જ નહીં એની માને. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, પહેલા કેવું હતું કે બધાને પાસ કરી દેતા હતા ને, હવે એવું નહીં થાય. હારું ને, ભણતર સ્ટ્રોંગ થશે છોકરાઓમાં. એ તમારો સોસાયટીનો પેલો ફેનિલ, પેલો ટેણિયો, એ પણ 5મામાં જ આવ્યો ને? હાલા નહીં, લાય એને કરવા દે ફોન. તું ફોન લગાડે ને. મારો હારો સ્કૂલે જતો જ નથી, ઘરે જ બેઠો હોય. હેલો. હેલો ફેનિલ, કેવું છે બેટા? કિશોર કાકા બોલું. હા ખબર છે. ખબર છે ને? હા તો જો તને ખબર છે મેં તને કેમ ફોન કર્યો? મમ્મી સાથે વાત કરવા. તારી હમણાં કહું તે તારી માં હાથે મેં ક્યારે વાત કરી લા? કાકા ચલાયા. આમ થોડા ખોટી હોશિયારી મારે. ફેનિલિયા, હા હવે છે ને 5મા ધોરણમાં પણ ફેલ કરવાની સિસ્ટમ આવી ગઈ. હા કે હરખું ભણજે તું. હા તારું જનરલ નોલેજ ચેક કરું. હા ચાલ, એવું કયું પક્ષી છે જે ઉડતું નથી? હા મરેલું પક્ષી. તો મરેલું પક્ષી તો ના જ ઉડે ને. કેવા જવાબો આલે તું ફેનિલિયા? આવું નહીં, ઓસ્ટ્રીચ, ઈમુ, કીવી, પેંગ્વિન આવું બધું બોલવાનું. ઓકે. ચાલ, કેરીનું ઝાડ અને દ્રાક્ષનું ઝાડ, આ બંનેમાં શું ફરક? બંને ઉપર ચીકુ ના ઉગે. તે ચીકુ તો ના જ ઉગે ને. ફેનિલિયા ફેલ થઈ શા રીતે તું? હેલો, તો છે ને મૂકી દીધો હોશિયારી. તમે પણ શું યાર કાકા બિચારાને. ચલો હું તમને પૂછું, મેથેમેટિક્સમાં એક્સ અને વાય એને શું કહેવાય? ગુજરાતીમાં એક્સ અને વાય એટલે ફલાણું ને ઢીકણું કહેવાય. બે જાવ ને લા. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, કેમ એકલા એકલા હસો છો? લોકો હોશિયાર થઈ ગયા એટલા. કેમ, શું થયું બાજુ? ના એટલે જનરલી કહું છું, અત્યારે કોઈના દબાણમાં રહે એવું છે જ નહીં. અમારી સોસાયટીની પાછળ જે બિલ્ડિંગ છે ને, ત્યાં બધા આમ કરોડપતિઓ, બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, પેલા હાઈ સોસાયટી સ્ટેટસ વાળા. હા. તો એ લોકોએ એપાર્ટમેન્ટમાં નીચે એવું બોર્ડ માર્યું કે દૂધ વાળા અને કામ વાળાઓએ લિફ્ટ નો ઉપયોગ કરવો નહીં. કેમ, એમાં શું વાંધો છે? બસ આમથી ટાણીલા. તે મજા શું આવી? દૂધ વાળો એવું લખી ગયો કે દૂધ નીચે આવીને લઈ જવું કે, અને કામ વાળા બેન એવું લખી ગયા કે સવાર સાંજના વાસણ કે નીચે આવીને મૂકી જવા લઈ જવા. લે એની માને આખું એપાર્ટમેન્ટ સીધું થઈ ગયું, બોર્ડ કાઢી નાખ્યું.
હવે પહેલાના જમાના જેવી હોશિયારીઓ ના ચાલેલા. સાચી વાત છે. અમારા જમાનામાં પેલા દુકાનમાં છે ને પાટિયા મારતા હતા કે ગ્રાહક એટલે ભગવાન સમાન હોય છે. ત્યારે આપણે ભગવાન હોય ને એવી ફિલિંગ આવતી હતી. અત્યારે કેવા બોર્ડ માર્યા હોય છે, આપ સીસીટીવી કેમેરા કે નિગરાણી મેં હે. એની માને ચોર જેવી ફિલિંગ આવવા માંડી છે. હવે પહેલા જેવી ટણી ગયેલા બધાની. બધા બાદશાહ જ છે ભાઈ. સોંગ વગાડ. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા ફોન આવ્યો. હલો. હેલો કિશોર છે? ઓહો હો મુકુંદ દાદા, જીવો છો? ક્યાં બાત હે? અરે શું ક્યાં વાત હે, મને કશું થવાનું નહીં. ભગવાનનું જ નામ લઉં છું અત્યારે. તમારે ભગવાનનું નામ લઈને શું કરવું છે? 10-15 મિનિટમાં તમે એકબીજાને રૂબરૂ મળવાના જ છો. જો શાંતિ રાખ. મારે છે ને જીવનમાં બધું બહુ કરવું છે, પણ બસ ખાલી આ છે ને ઊંઘ મારી પૂરી નથી થતી. પણ હવે ટોટલી ઊંઘી જ જવાનો ટાઈમ છે તમારો. ઓવર લિમિટમાં જીવો છો. છેલ્લે તમે દ્વાપર યુગ જોયેલું, બરાબર? હું દ્વાપર યુગ છું. શાંતિ રાખ ને તું. એટલું જૂનું નહીં મેં. હજી તો લગ્ન કરીશ. અલા, તમને શું ખંજવાળ ઉપડે છે? તો લગ્ન ના કરું? હું શું જીવનમાં ખાલી રસ્તો ક્રોસ કરવા જ આવ્યો છું? અલા, ના કરશો રસ્તો ક્રોસ, બસ. પણ એક વાત સમજો, આ ઉંમરે જોડામાં દુખાવો થાય, જોડા શોધવા ના જવાય. સારું, હવે અકળાઈશ નહીં. મને એ કે તારી ત્યાં વરસાદ છે? તારી ત્યાં એટલે આપણે એક જ સોસાયટીમાં રહીએ છીએ. દરેક ઘર પર ઇન્ડિવિજ્યુઅલ વાદળ ના આવે. અને આ રૂચલ હા પર છેલ્લી વાત. તેમ પછી ગુજરી જશો. ચૂપ. હા, સોરી. હાલો, બોલો. તમે શાંતિથી છે ને ટાઈમ કાઢીને ગુજરી જાઓ, બરાબર? હેલો છે ને નહીં સાંભળે, ગુજરી જવાનું. એમના કામનું કહું છું તોય નહીં સાંભળે. બોલ. યાર કાકા તમે સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, કાકી ક્યાં છે? એ કોકની સગાઈમાં ગઈ છે. લગાડું ફોન? લગાડ. જમવા જ બેઠી હશે, બીજું કઈ કરતી નહીં હોય. જોજે તું. હેલો. અરે કેમ છો કાકી? અરે ભોયલું, કેમ છે તું? બસ જો તમને યાદ કરું છું. હું પણ આ સગાઈ જોઈને તું એટલો યાદ આવ્યો ને. વે નાના છોકરાઓને ઘેરે છે તું. હું આ કરે. કોના લગ્નમાં ગઈ છેલી? અરે આપણી ઝીણી ખરી ને, ઝીણી, એના લગ્ન છે. કોણ ઝીણી? આ પેલી બટકી? હા, પણ છોકરો તો છે ને 6 ફૂટનો છે. ઓહો, એટલે ગિલ્લી દંડાની જોડી લાગશે. બીજું શું? ત્યાં ઝીણીની માં તારાથી મોટી? મારથી નાની. હવે લગભગ કહું કેટલી? 3 મણ જેટલી. તમે વજનનું પૂછો છો? હું ઉંમરની વાત કરું છું. મારે વાત જ નથી કરી. જાઓ. હારું, અકળાઈશ નહીં. હા, પણ ઓછું ખાજે અને કઈ ખૂટાડતી નહીં બધાને. મેં કીધું મારે વાત જ નથી કરવી. શું યાર કાકા? અલા, બહુ ઝપટે છે લા. એટલે જ હું નથી જતો લગનમાં. લોકો આપણી સામે જોયા કરે. માણસનું પેટ ભરાઈ જાય ત્યારે શું બોલે? બસ કે હવે થાળી ઉપાડી લો, મારું પેટ ભરાઈ ગયું. આ તારી કાકી શું કે ખબર? મને ઉપાડી લો, મારું પેટ ભરાઈ ગયું કે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, કોને જુઓ છો યાર? આ તારી પેલી નખરાડી છે ને ઇન્ટર્ન રોસી, એની માને ફેશન તો એવી કરે ને. આ એક જ લેંઘો આપણા છોકરાઓના નામ પર હતો, એ પણ આ છોકરીઓએ પ્લાસો કરીને આપણી પાસેથી લઈ લીધું. કાકી પણ વચ્ચે પ્લાસો કરતા હતા ને. હા, એને નવી ફેશનની બધી ખબર પડે. મેં તો સાસરે ગયેલો ને, મારા સસરાનો 38 ઇંચની મોરીનો લેંઘો ઉઠાઈ રંગાઈ દીધો મેં અને આપ્યો તારી કાકીને. એટલી ખુશ થઈ ગઈ ને. અરે નવો પ્લાઝો, આખું આમ ખુશ ભર્યા કરે. મારો સસરો આખા ઘરમાં લેંગો હોતે અને આ બધું જોઈને મને એટલી બધી મજા આવી ગઈ હતી ને. આહા. પણ આ રોઝી, એ તો લિપસ્ટિક કેટલી લગાડે છે. હા, મને ખ્યાલ છે. લાલ કરી નાખે છે. સાદું પાણી પીતી હોય તો એ ગળા નીચે તો રૂ અફઝા ઉતરતું હશે. પણ
પણ તમારે શું છે, તમારું કશું થવાનું નથી. એ ઇન્ટર્ન છે ને થોડા દિવસમાં જતી રહેશે. હા તો આપણે કેસ કરવાનો. શેનો કેસ? છોકરી તમને મળવા ના માંગતી હોય ને તો એના પર કેસ કરી દેવાનો. કોર્ટની તારીખો પડે ત્યારે તો મુલાકાત થાય ને. વાહ વાહ, લાયા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આ વાંચ્યું? મચ્છર ઉપર સંશોધન થયું છે. બોલો. હું લા કે ફક્ત માદા મચ્છર, એક મિનિટ, મચ્છર હું માદા પડેલા? એ તો આપણને ના પાડે. બે માદા એટલે સ્ત્રી, પેલું નર માદા વાળું. અચ્છા, એ રીતે. હા, એટલે એવું લખ્યું છે કે ફક્ત માદા મચ્છર લોહી ચૂસે, નર મચ્છર ખાલી અવાજ જ કરે. બોલો, એની માને ભગવાનની સિસ્ટમ બધે હરખી જ છે. હાચવજો ભાઈ મારા વાલા, મચ્છર કરડે નહીં, બીમાર ના પડશો બાપા. અત્યારે તો બે જ વસ્તુ ચાલે છે, ભજીયા ને ડોક્ટર. અમારી સોસાયટીમાં એક જણ એવો બીમાર પડ્યો ને, લૂઝ મોશન થઈ ગયા. તે ગયો ડોક્ટર પાસે કે બહુ લૂઝ મોશન થયા છે અને અશક્તિ જેવું લાગે છે. તો ડોક્ટરે કીધું કે લીંબુનો ઉપયોગ કરો. હા, બરાબર છે. હમણાં મેં એને પૂછ્યું, મેં કીધું કેવું છે તારે લૂઝ મોશનનું? તો કે આમ તો ચાલી જાય, પણ કે જેવું લીંબુ ખસેડી કાઢું છું તો સ્ટાર્ટ થઈ જાય. અલા! લીંબુનો ઉપયોગ એને આ રીતે કર્યો. લા બોલ, હવે શું કરવા? સોંગ વગાડલા. only on Radio City. Radio City. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, કઈ ગાયબ થઈ ગયા હતા યાર તમે? મેં એક વસ્તુ શોધી કાઢ્યું છે. શું? લાઇટની સ્વિચ બંધ કરતી વખતે જો એવો અવાજ આવે ને કે અરે હું છું, તો સમજી લેવાનું કે બાથરૂમની સ્વિચ છે. જબરું બધું તમે લઈ આવો છો. એવું તો પાછું ઘરે કોક છોકરો મોબાઈલ પર એવું બોલે ને, હેલો, હા, ના અવાજ નથી આવતો, હા 1 મિનિટ બહાર જઈને વાત કરું, આવું કંઈક બોલે ને એટલે સમજી જ જવાનું કે ભવિષ્યની ઘરની વહુનો ફોન છે. ચાલ હવે મેં નીકળું. આજે તારી કાકી ઘરે છે નહીં, તું આવજે એવું હોય તો સાંજે. ના, મારે નથી આવું. કમલા, ગઈ વખતે તમે આવું જ કર્યું હતું કે કાકી નથી ઘરે, આવજે, જલસા કરશું. પછી તમે મારી પાસે વાસણ ધોવડાયેલા. ગમે તે હોય પણ મજા આવી હતી ને. અરે હું મજા આવી હતી, જાઓ ને યાર. only on Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio